જોહાર સાથીઓ, તારીખ 13, 14, 15 જાન્યુઆરી 2025ના રોજ આ વખતે સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું આયોજન મહારાષ્ટ્રની ધરતી ધુલે જિલ્લામાં સાક્રી તાલુકાના પીપલનેર ગામમાં રાખેલ છે, જેમાં અમે સૌ દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારના આગેવાનો જવાના છે, તેમજ આખા રાજ્યના તેમજ આખા દેશના આદિવાસીઓને આ મહારાષ્ટ્રની ધરતી પીપલનેર ગામમાં સમસ્ત આદિવાસી સમાજને આદિવાસી સંસ્કૃતિને નિહાળવા માટે, આદિવાસી સંસ્કૃતિને જોવા માટે, તેમજ આપણા બાપ દાદાઓ આપણા વડવાઓ શું કરી ગયા અને કેવું કરતા હતા એમનો ઇતિહાસ જાણવા માટે સર્વે આદિવાસીઓને મારું તેમજ મહેશભાઈ સંગોડ, અભિષેક માવી, સુનિલભાઈ સંગોડ, સંજયભાઈ ભાભોર તેમજ આખા આદિવાસી પરિવારનું આહવાન છે કે તમે અહીં મહારાષ્ટ્રની ધરતીમાં પધારો અને આ મોગેરો સોનેરો અવસર ચૂકતા નહીં. જય બિરસા, જય આદિવાસી. હવે આગળની માહિતી આપણને મહેશભાઈ સંગોડ કહેશે. તો જય જોહાર દોસ્તો. આપણે બધા જ લોકો શિબિરોમાં જઈએ છીએ, હરેક કાર્યક્રમમાં જઈએ છીએ, ત્યાં તમે ખાલી આપણા જ તાલુકાના આપણા જ જિલ્લાના માણસો જોવા મળે છે, પણ જ્યારે આદિવાસી એકતા પરિષદમાં તમે જાઓ ત્યાં હરેક રાજ્યના આદિવાસી જોવા મળે છે. કેવા કપડાં પહેરે છે, કયા રાજ્યનો માણસ, તેમની જાતિ કેવી હોય, હરેક એમનું ખુદનું મતલબ જે બી એમનું પહેરવેશથી માંડીને ખાન પાન બધું જ ત્યાં દેખવા મળે છે. અને ત્યાં આગળ એવું શીખવા મળે છે કે આપણા બાપ દાદા પહેલાં શું કરતા હતા અને આજે આપણે શું કરીએ છીએ. આપણા બાપ દાદા સારી રીતે જિંદગી જીવ્યા છે, કોઈની ગુલામી નથી કરી, અને આજે આપણે લોકોની ગુલામી કરી રહ્યા છે. હરેક જગ્યાએ આપણે ગુલામી કરી રહ્યા છે. આપણા બાપ દાદા વટથી જીવીને મરી ગયા અને આપણા બાપ દાદા પ્રકૃતિ પૂજક હતા, પૂર્વજોને પૂજતા હતા, અને આજે આપણે અલગ કંઈક લાઈન પર છે. તો હું કહેવા માંગુ છું કે જ્યારે 32મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રની ધરતી પર પીપલનેર થવા જઈ રહ્યું છે, તો આપ સર્વે આદિવાસી ભાઈઓને હું આહવાન કરું છું અને જરૂરથી આવજો. તમને ત્યાં ઘણું બધું શીખવા મળશે. હું એમ નથી કહેતો કે ત્યાં ફરવા આવો, ફરવાનું તો ઠીક વાત છે, પણ ત્યાં હરેક માણસો આવશે, હરેક રાજ્યથી ખુદની વાત બધા મૂકશે. તો સાંભળજો અને આવજો, અને આપણી આદિવાસી પરિવાર આવનાર સમયમાં એક થઈ જાય અને આપણું જે આપણને લોકો હેરાન કરે છે, પરેશાન કરે છે, ત્યાં આપણને છુટકારો મળે એવી રીતને આપણે બધા कोशिश करीशू ने तमे जरूरથી આવજો. એના માટે આપણા અભિષેક ભાઈ બે શબ્દ કહે છે. जय जोहार, जय आदिवासी. दोस्तों, अपने राकेश भैया ने और महेश भैया ने बता दिया है कि मतलब क्या क्या सीखने के लिए उधर जाना है. तो मैं आप मेरे मतलब सभी सब्सक्राइब और सभी दोस्तों को और सभी मेरे आदिवासी भाई को कहना चाहता हूँ कि आप सब आइए, और हमारी टीम मतलब पूरी जा रही है, तो आप भी आइए और सब मतलब समझिए और अपने आदिवासी समाज को आगे बढ़ाइए. जय जोहार, जय आदिवासी. તો સાથીઓ, દાહોદ જિલ્લામાંથી 50થી વધારે ગાડીઓનો કાફલો જઈ રહ્યો છે. એથી મારે દાહોદ જિલ્લાના પણ આદિવાસીઓને કહેવું છે કે તમે પણ તૈયાર થઈ જાઓ. અમે અમારી ટીમ સાથે આવતીકાલે સાંજે એટલે કે 12 તારીખે સાંજે અહીંથી રવાના થવાના છે. એટલે દરેક આદિવાસી યુવાને ફરીથી મારું આહવાન છે કે તમે પણ તૈયાર થઈ જાઓ અને પીપલનેરની અંદર મહારાષ્ટ્રની ધરતીના પીપલનેરમાં તમે આવો અને પધારો. ત્યાં ભારત દેશના આદિવાસીઓ તો ખરા, પણ અમુક બીજા આદિવાસી દેશોના આદિવાસીઓ પણ મહેશભાઈ ત્યાં આવવાના છે. તમે જોયા. અને મારી વાત એ છે, આ કોઈ કેવું કે આપણે જોયું નહીં એ વસ્તુ આપણને ગલત લાગે, પણ તમે એકવાર આવો ત્યાં અને જુઓ કે આદિવાસી એકતા મહાસંમેલન શું છે. ત્યાં આગળ તમને હરેક વસ્તુ જાણવા બી મળશે, શીખવા બી મળશે, જોવા બી મળશે. તમને હરેક પબ્લિક જોવા મળશે, હરેક રાજ્યના આદિવાસી કેવા કપડાં પહેરે, કેવું ખાવાનું હોય, કેવું એમનું પહેરવેશ હોય, હરેક વસ્તુ જોવા મળશે. એટલે સારું કહેવાય કે આપણે આ જે છે થાય છે. ઘણી સોરી વાત કે હું 3 વર્ષથી જાઉં છું, 3-4 વર્ષથી, કેમ મને મજા આવે થાય. અને મહેશભાઈ ત્યાં તો પાછું ખબર ખાવા પીવાને રહેવાની પણ સગવડ હોય છે, બધું જ છે. તો જલ્દીથી આવો, અને અમે કાલે નીકળીએ છીએ, અને આપણે કોન્ટેક્ટ દ્વારા આવી જજો પોતપોતાના, જેને આવવું હોય આપણે બધા મળીશું ત્યાં. અને સારી રીતે આપણો જે કાર્યક્રમ મોટો કાર્યક્રમ છે, વિશ્વ લેવલનો કે તો બી ચાલે, મતલબ વિશ્વના બી આદિવાસી આવે છે ત્યાં કોઈ એટલે ભારતનો તો છે જ, પણ બહારના લોકો પણ આવે છે. એટલે આપણે બધા મળીશું. અને તમે એક વખત આવશો એટલે બીજી વખત તમે સામેથી કહેશો કે મહેશભાઈ, રાકેશભાઈ, અભિષેકભાઈ, ચાલો આપણે ત્યાં જવાનું છે, આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં જવાનું છે, એવું તમે સામેથી કહેશો. એવી અમે ગેરંટી આપી છે. એક વખત આવશો એટલે તમે વારંવાર આવશો, એવું અમારું તમને કહેવું છે. જોહાર, જય બિરસા.